થાય કે મારે સેવા કરવી છે, પાઠ કરવા છે, પણ હજી લૌકિકમાં પ્રતિબંધ છે, હજી એવો ભાવ જાગતો નથી. પ્રતિબંધો પણ અનેક પ્રકારના હોય, જીવકૃત, ભગવતકૃત, અને એમાં પણ સાંસારિક સ્વભાવના પ્રતિબંધ હોય, સંજોગોના પ્રતિબંધ હોય, સંસારના પ્રતિબંધ હોય, સાધનોના પ્રતિબંધ હોય. પ્રતિબંધો કેટલા પ્રકારના હોય. કોઈ બીજા જ નડે જરૂરી નથી. આપણે આપણી જાતને જેટલા નડતા હોઈએ છીએ ને એટલું તો કોઈ નથી નડતું. ઘણાને એમ થાય કે બીજા જ નડે. બીજા સૌથી વધારે આપણે જ આપણને ભક્તિ કરવામાં માણસ પોતે જ પોતાને નડતો હોય છે. જો તમારા મનમાં નિર્ધાર છે તો તમે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ ભક્તિ કરી શકો. શું અત્યારે એવો સમય છે કે તમે કંઠી પહેરો કોઈ ગળું કાપી નાખે? શું અત્યારે એવો સમય છે તિલક કરો કોઈ ગળું કાપી નાખે? સેવા કરો તમને ઘરમાંથી કાઢી મૂકે? કોઈ એવો સમય છે? બધું અનુકૂળ છે. તો લોકોએ ગળું કાપી નાખે એવા સમયમાં પણ કંઠી પહેરી રાખી છે. અને આપણે અત્યારે બધું અનુકૂળતા છે, છતાંય ક્યાંક આપણો જ પ્રમાદ છે. અને એટલા માટે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમ. નિશ્ચય જ્યાં નથી, દ્રઢતા નથી, જ્યાં અનુરાગ સાથેનો આશ્રય નથી, ત્યાં પછી મન વિચલિત થવાના હજારો સંજોગો છે. આમ છે એટલે નહીં, આમ છે, આ બધી ક્યાંક આપણી માનસિક કલ્પનાઓ છે. કરવું જ છે તો આજે પણ લોકો છુપાવીને કબાટમાં રાખીને ઠાકોરની સેવા કરે છે. ઘરમાં કોઈને ખબર નથી તોય કરે. જેને કરવું જ હોય તો એને ગમે ત્યાંથી રસ્તાઓ મળી જાય છે. પણ સંજોગો સારા થવાની રાહમાં જે બેઠા હોય ને, જો કરવા લાગશો ને તો ઠાકોરજી બધું ગોઠવી દેશે. પણ બધું થાય પછી કરું તેવું ક્યારેય નહીં થાય. અને એટલા માટે કરવા લાગો, પ્રભુ બધું અનુકૂળ કરી દેશે. હું ક્યાં કહું છું સીધું સખડી ભોગ ધરી દો, પધરાવીને મિશ્રી ભોગથી શરૂ કરો, ચંસ્પર્શ કરીને. અરે પુષ્ટાવજો એ પછી, લાવ તો ખરા લાલનને ઘરમાં એકવાર એને આવા તો દો, પછી એના ખેલ શરૂ થશે. પછી તો એ બધું સાચવી લેશે. હું તો કોઈ એકવાર ઘરમાં તો લાવ. આપણે એ જ કાંઈ ને કાંઈ કરીને એવો ભાવ જગાવી દેશે કે તમને જેમ થશે હવે આ કરું, હવે આ કરું, હવે આ કરું. આજે ખરેખર આ યુટ્યુબ પર કથાઓ સાંભળીને કેટલા હજારો લોકો ઠાકોરજી પૂછતા આવે. કઈ મળ્યા ના હોય અમને, કે અમે ક્યારે સામે હોય નહીં. ખાલી આ કથાઓ ટીવી પર ને યુટ્યુબ પર સાંભળી યુવાનો વિદેશમાં પણ કેટલા લોકો ઠાકોરજીને કે અમારો ડર જતો રહ્યો, અમારી બીક જતી રહી. લોકોએ ઠાકોરજી નાના નામે એટલા બધા આપણને ડરાવી દીધા છે. જો ડરમાંથી મુક્ત કરનારો પરમાત્મા છે અને આપણે એનાથી ડરેલા હોઈશું તો ક્યાં જઈશું? પ્રભુ જ તો એક એવા છે દુનિયામાં કે જેની બીક રાખવાની જરૂર નથી, જે સંસારના ભયમાંથી આપણને મુક્ત કરે છે. આપણે એનાથી જ ભયભીત છે. પ્રભુનો ડર કાઢો. કઈ ખોટું થવાનું નથી, કોઈ અપરાધ લાગવાનો નથી. પ્રભુ કઈ બગાડવા, નાનકડું છોકરું ખીજાઈ જાય શું બગાડી લે? 10 મિનિટ પછી પાછું બોલતું થઈ જાય. બાળક જ છે. ઘણી વાર માં નવડાવતી હોય ને બાળકને તો એની બંગડીથી બાળકને વાગી જાય, અને વાગે તો રડતું પછી માના જ ખોળામાં. આપણો પુષ્ટિ પુરુષોત્તમ પણ એવો જ છે. કંઈક અપરાધ થશે ને તો રડતો તમારા જ ખોળામાં પાછો આવે. ક્યાંય જવાનો નથી, ક્યાંય કોઈનું બગાડવાનો નથી. શું કરવા ડરવાનું? હા, મોટા ભાગે અપ્રસના નામે લોકો ડરેલા હોય, પણ ક્યારેક વ્યક્તિગત કોઈ વલ્લભકુલને મળવું કાંઈ એવું અપ્રસનું નથી. બધું થઈ શકે એમ છે, બધું સચવાય એમ છે. આ તો આપણે કોઈની બહુ મોટા મર્યાદીની અપરસ જોઈ લીધી છે, પણ બધા એવા મર્યાદી થાય જરૂરી થોડી છે. આપણે આપણા ઘરમાં આપણા પ્રમાણે શું કરી શકીએ એ વિચારવાનું. પેલા બાપા શું કરતા હતા કાઠિયાવાડના ગામડામાં એ વિચારવા જશો તો મુંબઈના નાના ફ્લેટમાં નહીં થઈ શકે. એ ક્યાં રહેતા હતા, કેવા એમના સંજોગ હતા, એ એમની મેળ હતી. તમારી મેળ તમારા પ્રમાણે હોય. મુખ્ય વસ્તુ મેળ શેના માટે હતી? ઠાકોરજી માટે. મુખ્ય તો ઠાકોરજી જ છે ને, એમના માટે આ બધું હતું. તો તમારા પ્રમાણે તમારું હશે, એમના પ્રમાણે એમનું હશે. એટલે એમનું જોઈને તમારું ન મૂકી દેતું. હા, એમના જેવું ના થઈ શકે, હું સ્વીકાર્યું ના થઈ શકે એટલે શું ઠાકોરજીની સેવા નહીં કરવાની? નહીં, તો આચાર વિચાર છે. સેવા એ પોતાનો જુદો પક્ષ છે. સેવા માટે આચાર વિચાર છે, પણ આચાર વિચારના બીકે સેવા મૂકી દેવી. અને હવે નહીં કરો તો ક્યારે કરશો? મારો પ્રશ્ન એ છે, હવે ક્યારે? શરીર ચાલતું બંધ થઈ જશે, પછી હાથ પગ ચાલતા બંધ થઈ જશે, નીચે બેસી નહીં શકાય, બહુ બોલી નહીં શકાય, સાંભળી નહીં શકાય, પછી આ બધું કરશો? કથા સેવા બેસ્ટ ટાઈમ ચાલી રહ્યો છે. એમાં પણ વસંતના દિવસોમાં પુષ્ટાવવું એટલે તો ઓહો. એટલે આ 40 દિવસમાં જ્યાં નિકટ વલ્લભકુલના આચાર્યો બિરાજતા હોય એમની પાસે બેસીને કહી દો મારે સેવા કરવી છે અને આવા સંજોગો છે, મને રસ્તો બતાવો.
હું ગેરંટી લઉં છું, રસ્તો બતાવશે, બધું થઈ શકે, કાંઈ એમ નથી. તમારી હિંમત કહું છું કે મારે કરવું છે, બધા આટલો આનંદ લે છે, હું કેમ વંચિત રહી જાઉં? તો આપણે કેમ આનંદ ન લઈએ? જરૂર કરો. એ આનંદને એટલું માણસો ને આ બધો ભય જતો રહેશે. ડર કાઢી નાખો. તમને અપરાધ લગે ને તો મને આપી દેજો, બસ ઈમેલ કરી દેજો તમારા દોષોને, આપણે રૂબરૂ ના મળી શકીએ. પણ આ આનંદથી પુષ્ટિ માર્ગમાં આવીને વંચિત રહી જશો ને તો ક્યાંક છેલ્લી ઘડી અફસોસ થશે કે ઠાકોરજીએ બધા સંજોગ આપેલા અને ખોટી ખોટી બીક રાખીને હું સેવા ન કરી શકું. અનુકૂળતા બધું પ્રભુ જ કરી આપે, એ જ કરતા હોય. તો જે ચર્ચા વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર, જે રાસનું ફળ કૃષ્ણાધરામૃત છે ને એ ફળ સર્વોત્તમ સ્તોત્રના પાઠનું છે. એ પરમ સુધાનું પાન જે રાસમાં ફલ રૂપે મળે છે એ જ સુધારૂપ મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુજીના નામના જપથી પણ એ જ સુધાની પ્રાપ્તિ થાય છે, એવું મહાત્મ્ય કહ્યું છે. અને એટલા માટે આપણા ભગવદીઓ કહે સર્વોત્તમ રસપાન કરીએ, શ્રી સર્વોત્તમ રસપાન. એક એક અક્ષર એ અધરામૃત છે. મહાપુરુષોની વાણીમાંથી અક્ષરો નથી પ્રગટતા, અધરામૃત પ્રગટે. એટલે જ્યારે જ્યારે એક એક નામ લો ત્યારે મનમાં ભાવ એમ કરજો, એક એક ઘૂંટડા પ્રભુના અધરામૃતના હું પી રહ્યો છું. સર્વોત્તમ રસપાન કરીએ, સર્વોત્તમ રસપાન. અને આમ 6 શ્લોકમાં મહાત્મ્યનું દર્શન કરાવીને કહ્યું કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એ જ અધરામૃતની પ્રાપ્તિ થશે. આ અધરામૃત રૂપ છે, એમાં કોઈ સંશય નહીં. કારણ કે અપ્રાકૃત સ્વરૂપનું આ ગુણગાન છે, એ પણ અપ્રાકૃત છે. આના એક એક અક્ષર એ લૌકિક અક્ષર જેવા નથી, એ વેદ મંત્રો જેવા પરમ અલૌકિક છે. એટલે એને સાધારણ પણ નહીં જાણવું. આપણે ત્યાં જયારે પાઠ કરતા હોઈએ, વાંચીને કરતા હોઈએ, ત્યારે એમાં પણ શ્રી વલ્લભનું સ્વરૂપ જોઈને પાઠ કરવો, એ સ્વરૂપનો ભાવ એ અક્ષરમાં કરવો. આ અક્ષરો પણ વાંગમય સ્વરૂપ રૂપ છે. આપણે તો મહાપ્રભુજી જયારે પધારતા હતા, નિજવાર્તા ગુરુવાર્તામાં એવો પ્રસંગ આવે છે કે ત્યારે પ્રશ્ન કર્યો કે આપ જયારે પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય, શેમાં થાય? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે હું પ્રગટ રૂપે ન દેખાઉં ત્યારે પણ આટલા સ્વરૂપમાં હું કાયમ ભૂતલ ઉપર બિરાજું છું. અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે ને એને સાક્ષાત મારો અનુભવ થશે. અને ત્યારે મહાપુરુષજીએ પોતાના પ્રગટ સ્વરૂપોને સમજાવતા કહ્યું કે હું મારી બેઠકજીમાં પ્રગટ સ્વરૂપે બિરાજું છું, હું મારા ગ્રંથોમાં પ્રગટ સ્વરૂપે બિરાજું છું, હું મારી પાદુકાજીમાં પ્રગટ સ્વરૂપે બિરાજું છું, હું માલાજીમાં પ્રગટ સ્વરૂપે બિરાજું છું, હું ભાગવતજીમાં પ્રગટ સ્વરૂપે બિરાજું છું, હું મારા વંશમાં મારા પ્રગટ સ્વરૂપે બિરાજું છું. આમ આટલા સ્વરૂપે ભૂતલ ઉપર હું સદાય પ્રગટ સ્વરૂપે છું. આમાંથી એક સ્વરૂપનો પણ આશ્રય કરશે એને સાક્ષાત મારો અનુભવ થશે. તો હસ્તાક્ષરમાં પણ શ્રી મહાપ્રભુ દોડમાની યમુનાજીમાં વલ્લભ ગિરિરાજમાં વૈષ્ણવ ગાતા હોય છે. શ્રી મહાપ્રભુજી ક્યાં ક્યાં છે, કયા કયા સ્વરૂપે બિરાજે છે. અને આજે પણ એ શ્રી વલ્લભને, કારણ કે સબનતે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. એમ સમસ્ત નામોમાં મહાપ્રભુજી જ્યારે બિરાજે છે ત્યારે અમારા ભગવદીઓ ગાન કરતા એમ કહે છે મુખ્ય 3 નામ સર્વોત્તમ સ્તોત્રમાં જે પ્રથમ 3 નામ કહેવાય છે, રૂપમ તત ત્રિતયાત્મકમ પરમ વિધેયમ સદા વલ્લભમ. આ ત્રિતયાત્મક સ્વરૂપનું દર્શન કરાવનારા મુખ્ય 3 નામ. બાકી 35 નામ આ 3 નામના સહાયક છે. 35 દુ અને એમાં 35 ઉમેરો તો 105, અને આ 3 નામ ઉમેરી દો તો થયા 108. આ 3 નામને સહાયક 35 નામો કહેવાય. અને એટલા માટે રૂપમ તત ત્રિતયાત્મકમ સર્વોત્તમ સ્તોત્રમાં પણ આ ત્રિતયાત્મક સ્વરૂપને સંલગ્ન સંબંધી 35 નામ કહેવાય. સંક્ષિપ્તમાં જો આ 3 નામને સમજી લઈએ તો પાછળના બધા જ 105 નામ આપણને સમજમાં આવે. અને પહેલું નામ કહેતા બોલો આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ. પહેલું નામ મહાપ્રભુજીનું કહ્યું આનંદાય.
આનંદ રૂપ, આનંદ આનંદ રૂપ પ્રભુ છે એમ કહીને પહેલા પ્રતિપાદિત કર્યું કે આનંદ તો કોણ શાસ્ત્રોમાં કહ્યું કે આ પોતે બ્રહ્મ છે. ભગવદ રૂપ પહેલું નામ છે, સાક્ષાત કૃષ્ણ રૂપ. કારણ કે કૃષ્ણ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોમાં કરી કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દનું ડેફિનેશન, એની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહે છે કૃષ્ણ ભુવાચક શબ્દ, ભૂ સત્તાયામ, અને અણ આનંદવાચક, એટલે જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. વેદમાં ઈશ્વરને આનંદ રૂપ કહ્યો એટલે મહાપ્રભુજીને ઈશ્વર રૂપ બતાવવા માટે, પરબ્રહ્મ રૂપ બતાવવા માટે પહેલું નામ આનંદાય નમઃ કહ્યું. આ એ જ પ્રભુ સાહેન મેન વ્રજરાજ ઉચ્છંગે, એ જ પ્રભુ પોતે પધાર્યા છે. એટલે જ વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરી છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? આનંદ માત્ર કર પાદ મુખ ઉદરાદિ, એટલે કે જે સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મ છે, જેમાં આનંદ સિવાય બીજું કાંઈ નથી. એને આનંદ કહો, રસ કહો કે કૃષ્ણ કહો અથવા પ્રેમ કહો, આ ચારે સમાનાર્થી શબ્દ છે. ક્યાંક એને રસરૂપ કહેવાયો, રસોવૈસહ, ક્યાંક એને આનંદ રૂપ કહેવાયો, ક્યાંક એને કૃષ્ણ રૂપ કહેવાયો, ક્યાંક એને પ્રેમ રૂપ કહેવાયો. પ્રેમ હરિ કો રૂપ હૈ ત્યો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે જો સૂરજ અરુધૂપ. પ્રેમ રૂપ છે. અને એટલા માટે બ્રહ્મ આનંદ. એટલે તો તમે જયારે નંદ મહોત્સવ કરતા હો ત્યારે શું કહો? નંદ ઘેર આનંદ ભયો. કેમ આનંદ ભયો કહો છો? કારણ કે આ પોતે ઈશ્વર આવ્યો છે. અને ઈશ્વર કયા નામે આવ્યો? તો કે જય કનૈયા લાલ કી. કનૈયા નામ. પણ આવ્યો છે કોણ? કનૈયો નથી આવ્યો. આવ્યો છે વેદમાં જે પરબ્રહ્મને આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એ પરમાનંદ આનંદ રૂપ જે કહેવાયો છે એ આનંદ પોતે કૃષ્ણ રૂપે નંદ બાબાના ઘરે પ્રગટ થયો. અને એટલે કહીએ નંદ ઘેર આનંદ ભયો. એટલે આનંદ મહોત્સવ કહેવાય છે, આનંદનો મહોત્સવ કહેવાય છે. પછી એ કયા નામે? તો કે જય કનૈયા લાલ કી. આ કૃષ્ણ નામે આવ્યો છે. જયારે નામકરણ કરી રહ્યા છે ગર્ગજી, અને ત્યારે નામ પાડતા કહે છે કે આ તો અનેક યુગોમાં અનેક રૂપ ધારણ કરીને અનેક નામો સાથે આવે છે, પણ આને જોતા મારું મન એની તરફ ખેંચાય છે, એટલે કરશતી કૃષ્ણ, એનું નામ હું કૃષ્ણ રાખું છું. અને એટલા માટે નંદ ઘેર આનંદ ભયો. અને એટલા માટે નંદ બાબાના ઘરે આનંદ રૂપ પરમાત્મા જે પ્રગટ થયા એ જ પરમાત્મા લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પુત્ર રૂપે આવ્યા છે. એટલે પહેલું નામ કયું? આનંદાય નમઃ. એનામાં ને આનામાં કોઈ ભેદ નથી. એ જ રૂપ, એ જ સ્વરૂપે આ પોતે આવ્યા છે. અને એનું પ્રતિપાદન અનેક રૂપે સપ્તશ્લોકીમાં, વલ્લભાષ્ટકમાં અને સર્વોત્તમ સ્તોત્રમાં પણ અનેક રૂપે કરવામાં આવ્યું કે એ બંને રૂપમાં કોઈ ભેદ નથી. આપણે ત્યાં તો કહ્યું કે ઠાકોરજીને વલ્લભમાં ભેદ જાણે એને આસુરી જાણે, ઉલટાને એનાથી અધિક કરીને જાણે. દમલાજીને પૂછ્યું કે શું કરીને જાણો છો પ્રભુને? અને ત્યારે કહ્યું કે દાન બડો કે દાતા, દાન મોટો કે દાતા. અને કહ્યું કે દાન તો શ્રીનાથજી છે, દાન પોતે ક્યાંય જઈ ન શકે, મોટો તો દાતા છે જે આપે છે. એમ શ્રીનાથજી રૂપ દાન અમને જેને આપ્યા એ મહાપ્રભુ અમારા માટે દાતા છે. એટલે ઠાકોરજી પ્રભુ અને વલ્લભ એ અમારા માટે મહાપ્રભુ છે. જે પ્રભુને પણ આપવા સમર્થ હોય એ જ મહાપ્રભુ હોય છે. જો હું તમને પ્રશ્ન કરું ફરી આજે 500 વર્ષ પછી આ જ પ્રશ્ન તમને કરવામાં આવે કે તમે વલ્લભને શું કરીને જાણો છો, તો આપણો શું જવાબ? ચોપડીમાં લખેલું કહી દઈએ જુદી વાત છે, પણ આ દિલે એને સ્વીકાર્યું છે કે એના બંનેમાં યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. શું આપણા હૃદયે સ્વીકાર્યું છે? આપણે તો ચોપડી લખેલું છે ગુસાઈજી દમલાજી જવાબ આપ્યો કહી દઈએ, પણ એ તો દમલાજીનો જવાબ છે. તમારો જવાબ શું છે? આજે 500 વર્ષ બાદ એ જ શ્રદ્ધા, એ જ કંઠી, એ જ મંત્ર લઈને બેસેલા આપણે શું એ કહી શકીએ છીએ કે પ્રભુથી પણ અધિક કરીને મહાપ્રભુજીને જાણો? કારણ મને પ્રભુને આપનાર અમારા મહાપ્રભુ છે. પ્રભુ તો એમને વશ છે, એને કૃપા કરીને મને આપ્યા છે. તો એ આનંદાય નમઃ. બીજું નામ આપ્યું પરમાનંદાય નમઃ. પરમાનંદાય નમઃ. પરમાનંદાય નમઃ.
પરમાનંદાય નમઃ પરમાનંદાય નમઃ. પરમાનંદાય નમઃ આનંદ રૂપ પરમાત્મા પણ આનંદને માણે ને એ પરમાનંદી થાય. તો આનંદ રૂપ કૃષ્ણને માણે છે કોણ? તો કે સ્વામીની છે. એટલે પરમાનંદાય કઈ, પરમાનંદ કઈ, આ સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે એમ શ્રી ગુસાઈજી બતાવે છે. એમ કથા તો એ કહેવામાં આવે કે રાસ ચાલી રહ્યો હતો અને રાસ કરતા કરતા સ્વામીજીનું મુખ ઉદાસ દેખાયું અને ત્યારે ઠાકોરજીએ પૂછ્યું કે આપ ઉદાસ કેમ છો? ત્યારે સ્વામીજીએ કહ્યું કે મારે રાસમાં મને આવેશ આવ્યો ને કેટલા જીવોને મેં લીલાથી વિખૂટા પડેલા જોયા, ભૂતલ પર પડ્યા છે અને મારા લીલાના જીવો, અમે તો લીલામાં આનંદ રાસનો કરી રહ્યા છે પણ લીલાથી વિખૂટા પડેલા જીવો એ સંસારમાં પડી પ્રભુને ભૂલી ગયા છે, સંસારમાં મગ્ન થઈ રહ્યા છે અને સંસારના દુઃખોને ગ્રસિત થઈ ગયા છે, લીલાના આનંદથી વંચિત છે, એટલે મારું મુખ ઉદાસ છે. અને ત્યારે સ્વામીજીએ કહ્યું કે આપ આજ્ઞા કરો પ્રભુ તો હું ભૂતલ પર જાઉં અને એ જીવોને ફરી બ્રહ્મ સંબંધ કરાવી અને લીલામાં ફરી પ્રવેશ કરાવું. અને આમ વચન ઠાકોરજીની આજ્ઞા લઈ એ જ સ્વામીજી લીલાથી વિખૂટા પડેલા જીવોને ફરી લીલામાં પધરાવવા માટે શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. એટલે કહ્યું પરમાનંદાય નમઃ. પરમાનંદાય નમઃ પરમ આનંદ. રાસમાં સર્વોચ્ચ આનંદ કોઈનો હોય ને તો એ સ્વામીજીનો આનંદ છે. એનાથી કરોડમાં ભાગનું બિંદુ આપણે અનુભવીએ ને તોય આપણે આનંદી થઈ જઈએ, એવો આનંદ સ્વામીજીનો છે. અને એ સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ આપણે ત્યાં ભૂતલ પર પધાર્યા એટલે એ સ્વામીજી રૂપે જોઈ આપે પરમાનંદાય નમઃ કહ્યું. કારણ કે પેંડો ગળ્યો હોય પણ પેંડો થઈ જવામાં આનંદ ન હોય, આનંદ તો પેંડો ખાનારને આવતો. એમ પ્રભુ કણ કણ રૂપ આનંદ રૂપ, પણ આનંદ રૂપ થઈને ના ભળી જવામાં નહીં, એને માણવામાં છે. તો પરમાનંદાય, સમય અભાવ છે, પરમાનંદાય કહી સ્વામીજી રૂપ છે. પણ રૂપમ તત ત્રિત્યાત્મકમ, અને ત્રિત્યાત્મકમાં ત્રીજું રૂપ સ્વરૂપનું કહેતા શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. કૃષ્ણ આસ્ય, આસ્ય એટલે મુખારવિંદ, અને એ રૂપે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. આચાર્ય સ્વરૂપ સાક્ષાત ભગવત મુખારવિંદ નું સ્વરૂપ. કારણ મુખારવિંદમાં 7 ધર્મો વિરાજતા હોય, એ 7 ધર્મો મહાપ્રભુજીમાં વિદ્યમાન છે. પહેલું કહ્યું મુખાદ અગ્નિ રજાયતે, અગ્નિનું પ્રગટ થાય તો સ્વયં પોતે અગ્નિ કુંડમાંથી પ્રગટ થઈ પ્રમાણિત કરીને બતાવ્યું એવું એ જ મુખારવિંદની અગ્નિનું સ્વરૂપ છે. મુખાદ અગ્નિ, મુખારવિંદમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજીનું નામ વાગપતે છે. આ બાલ સરસ્વતી રૂપે આપને સન્માન મળ્યું હતું બાલ્યાવસ્થામાં. મહાપ્રભુજી કહે મુખારવિંદનો ત્રીજો ધર્મ બ્રાહ્મણોસ્ય મુખમાસિત જાયત, બ્રાહ્મણોનું પ્રાગટ્ય. તો મહાપ્રભુજી પોતે પણ દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ, દ્વિજકુલમાં પ્રગટ થયા છે, કર્મ માર્ગ પ્રવર્તક છે વેદને, અને મુખમાંથી વેદોનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજી વેદ પારગ, કર્મ માર્ગ પ્રવર્તક, વેદના પારંગત છે, વેદના સાર રૂપે સેવા આપણને આપે છે. મુખારવિંદમાં કમનીય સૌંદર્ય છે. તો શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પતિ ભાવન કે ભૂષણ, અતિ મોહન. જો ઠાકોરજી મોહન છે પણ મહાપ્રભુજીનું નામ અતિ મોહન. એવો કથા આવે છે કે એકવાર મથુરાની બજારમાંથી મહાપ્રભુજી પધારતા હતા અને ત્યાં એક ભગવત સ્વરૂપની દુકાન હતી. એટલા બધા જુદા જુદા ભગવત સ્વરૂપો, જુદી જુદી લીલાના, અને મહાપ્રભુજી પધારતા પધારતા એ સ્વરૂપો તરફ દ્રષ્ટિ કરીને તો એમાંથી બધા સ્વરૂપો પ્રગટ થઈ ગયા અને મથુરાની બજારમાં મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા બધા. જોયું તો બધાને મોહનારો મોહન, પણ મોહનને પણ જે મોહે છે એ અતિ મોહન એવા અમારા મહાપ્રભુજી છે. અત્યંત કમનીય સૌંદર્ય છે. મુખારવિંદથી ભોજન આરોગાય છે. આ ભગવત ધર્મ છે. તો કહ્યું આજે પણ ઠાકોરજીને ભોગ ધરો, ધરો ખરા, સાજો ભલે, પણ મહાપ્રભુજીની કાની ન આપો તો ઠાકોરજી આરોગતા નથી. પ્રભુ આપણી સામગ્રી સુંદર બનાવવાથી આરોગતા નથી, પ્રભુ મહાપ્રભુજીની કાની રાખીને આરોગે છે.
અને એટલા માટે જે ધર્મ છે મુખારવિંદનો, ભગવત ધર્મ કે મુખારવિંદથી ભોજન આરોગાય, તો અહીંયા શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજી આરોગે. એટલે જેટલા ધર્મો ભગવત મુખારવિંદમાં છે એ બધા જ ધર્મો શ્રી વલ્લભની અંદર વિરાજમાન છે. એટલે મહાપ્રભુજીનું ત્રીજું નામ શ્રી કૃષ્ણાસ્યાય. જય બોલો વલ્લભા દીશ કી જય, ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.